अमित शाह जी बोलेंगे तो ये चुपचाप बैठ करके सुनना पड़ेगा। सदन में आए, स्टेटमेंट करे। વિપક્ષના હંગામા ભર્યા વલણનો મોદી સરકારે આંકડાઓથી જવાબ આપવાનું શરૂ કરી દીધું છે અને આગામી 4 દિવસમાં એવું બનવાનું છે જેનાથી વિપક્ષની ઊંઘ ઉડી જવાની છે। ડિલિમિટેશન એટલે કે સીમાંકન અને એફસીઆરએ એટલે કે વિદેશી ફંડિંગ સંબંધિત બિલ પર સરકારે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરી, પરંતુ ભાજપથી લઈને કોંગ્રેસ સુધીના પક્ષે પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવાનો આદેશ આપી દીધો છે। કોંગ્રેસે તો સાફ ઇનકાર કરી દીધો છે કે તેઓ કોઈ પણ ભોગે એફસીઆરએ બિલને પાસ નહીં થવા દે અને જો તેને પાસ કરાવવાની કોઈ શક્યતા બને છે તો પણ એનડીએ જૂથ સાથે વાત કરીને જ નિર્ણય લેશે। देखो एफसीआर के बारे में हम तो अपोज करने वाले हैं, एक। दूसरी चीज ऑल पार्टी मीटिंग हम बुला के, जो हमेशा फ्लोर लीडर की मीटिंग होती है, बुला के निर्णय लेंगे। कल स्पष्ट है कि सभी दल के लोग मिलकर जो निर्णय लेंगे उसी के तहत हम चलेंगे। જો કે વિપક્ષી જૂથના કેટલાક સાંસદોએ મોદી સરકારના બિલ પર ગ્રીન સિગ્નલ આપવાનું શરૂ કરી દીધું છે। એનસીપીના 8 સાંસદો સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત કરવાના છે। આનો અર્થ શું છે? શું મોદી સરકારે બિલ પાસ કરાવવા માટે જરૂરી આંકડાઓ મેળવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે? अगर बारिश बाहर आई तो आप छाता लेंगे कि रेनकोट? देश के प्रधानमंत्री को मिलने जा रही हूँ मैं, थोड़ा किंतु परंतु करूंगी भैया, ऐसा नहीं होता। ये बहुत जिम्मेदारी की काम होती है और मेरे ख्याल से हम सब ने उस पोस्ट का, हमेशा एक प्रधानमंत्री है उसका, हमें उस पोस्ट के बारे में हमेशा आदर होना चाहिए। और हम सांसद उनको मिलने जा रहे हैं, वो अकाद पॉलिसी के लिए जा रहे हैं ना। आप लोग आजकल क्या हो गया है, कोई किसी से मिलता है तो वो गॉसिप हो गया है। दुर्भाग्य की बात है कि हमारे पॉलिसी मेकिंग को कोई सीरियस नहीं ले रहा है, बहुत बहुत दुर्भाग्य है और मेरे जैसे सांसदों को बहुत दुख होता है। પરંતુ સવાલ એ છે કે વિપક્ષની સીમાંકન બિલથી આટલી બધી તકલીફો કેમ થઈ રહી છે? जब बिल आया तो उस समय तो दबाव में आपने समर्थन दिया, सही था, लेकिन बिल लागू भी तो होना चाहिए। जब बिल लागू होगा तभी होगा जब परिसीमन होगा। कल लखनऊ की आबादी आज के 20 साल पहले कितनी थी और आज कितनी है? तो संविधान तो ये कहता है ना कि हर लोकसभा में 12 से 15 लाख लोग होने चाहिए, यहाँ 40-40 लाख हो गए लोग। हम कैसे न्याय करेंगे? और समय के साथ अगर पर सीट नहीं बढ़ेगी कैसे काम चलेगा? और परिसीमन नहीं होगा तो सीट कैसे बढ़ेगी? तो आप घुमा फिरा के महिलाओं का विरोध करना चाहते हैं। और अब मुझे लगता है कि देश के कई सांसद समझ गए हैं और महिला आरक्षण बिल पास होगा और राहुल गांधी जी देखते रहेंगे। વિપક્ષી ખેમામાં દોડધામ મચી ગઈ છે કે તેઓ અહીં હંગામો કરતા રહે અને છેલ્લી ઘડીએ મોદી સરકાર કોઈ મોટું બિલ પાસ ન કરાવી લે। સરકારે ભલે એફસીઆરએ સીમાંકન અને મહિલા અનામત બિલ પર કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટ કર્યું છે। તેમણે કહ્યું કે આ પ્રાથમિકતા ચોક્કસ છે, પરંતુ તે ક્યારે રજૂ થશે અને ક્યારે પસાર થશે તેની માહિતી પછી આપવામાં આવશે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવા સાંસદો સાથેની બેઠક અને ગૃહમંત્રી અમિત શાહની વિવિધ પક્ષોના સાંસદો સાથેની મુલાકાતે રાજકીય ચર્ચા અને હલચલ વધુ તેજ કરી દીધી છે। પરંતુ સંસદમાં માત્ર એફસીઆરએ બિલ પર જ ચર્ચા નથી, એક બીજો મુદ્દો પણ છે જેણે દક્ષિણથી લઈને ઉત્તર ભારત સુધીના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે અને તે છે ડિલિમિટેશન એટલે કે સીમાંકન બિલ, મતલબ લોકસભાની બેઠકમાં વધારાનો ફોર્મ્યુલા। એફસીઆરએ પર લડાઈ વિદેશી ફંડિંગ અને રાજકીય પારદર્શિતાને લઈને છે, પરંતુ ડિલિમિટેશન પરનો સવાલ સીધો સત્તાના ગણિત સાથે જોડાયેલો છે। આ જ કારણ છે કે વિપક્ષના અનેક પક્ષો અને નેતાઓની ઊંઘ ડિલિમિટેશન બિલના નામે ઉડી ગઈ છે। દક્ષિણ ભારતના પક્ષોને ડર છે કે જો વસ્તીના આધારે બેઠકોની નવી વહેંચણી થશે તો તેમની રાજકીય તાકાત ઘટી શકે છે, જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોને આનો સીધો ફાયદો મળવાની શક્યતા દેખાઈ રહી છે।
એટલે કે આ માત્ર બેઠકોની સંખ્યા વધારવા કે ઘટાડવાનો મામલો નથી, પરંતુ આવનારા દાયકાઓ માટે દેશની રાજકીય સત્તા કોના હાથમાં રહેશે તેની પણ લડાઈ માનવામાં આવી રહી છે. અને આ જ કારણે સંસદમાં FCRA સાથે સાથે ડિલિમિટેશન બિલને લઈને પણ અટકળો તેજ બની છે. હવે સવાલ એ છે કે આખરે ડિલિમિટેશન છે શું? વિપક્ષ આના નામે આટલો બેચેન કેમ છે અને મોદી સરકાર આને લઈને આખરે શું તૈયારી કરી રહી છે? વાસ્તવમાં ડિલિમિટેશનનો અર્થ છે લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ તથા બેઠકોની સંખ્યાનું પુનઃનિર્ધારણ. આ કામ વસ્તી ગણતરીના આંકડાઓના આધારે કરવામાં આવે છે, જેથી વધતી કે ઘટતી વસ્તીના હિસાબે પ્રતિનિધિત્વ સંતુલિત રહે. 1976થી લોકસભાની બેઠકોની પુનઃ વહેંચણી પર રોક લાગેલી છે, જેને પાછળથી 2001 અને પછી 2026 સુધી લંબાવવામાં આવી હતી. હવે 2026 પછી નવા સીમાંકનની ચર્ચા તેજ બની છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશનું કહેવું છે કે તેમણે વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી છે. જો માત્ર વસ્તીના આધારે બેઠકો વધારવામાં આવશે તો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યોને વધુ બેઠકો મળી શકે છે, જ્યારે દક્ષિણના રાજ્યોનો સંસદમાં પ્રભાવ ઘટી શકે છે. પરંતુ ભાજપનો સીધો જવાબ છે કે દેશના લોકોને તેમના પ્રતિનિધિત્વના હિસાબે હક મળવો જોઈએ. જો કોઈ વિસ્તારની વસ્તી ખૂબ વધી ગઈ હોય તો ત્યાંના લોકોનું પ્રતિનિધિત્વ પણ તે જ પ્રમાણમાં હોવું જોઈએ. પરંતુ વિપક્ષને પોતાની સત્તા અને વોટ બેંક ગુમાવવાનો ડર છે. ડિલિમિટેશન એ માત્ર બેઠકોની નવી વહેંચણી નથી, પરંતુ તે નક્કી કરી શકે છે કે આવનારા વર્ષોમાં સંસદમાં કયા વિસ્તારની રાજકીય તાકાત કેટલી હશે. એટલા માટે જ આ મુદ્દા પર આટલો મોટો રાજકીય ઘમાસાણ મચેલો છે અને આ બધા જ વચ્ચે વસ્તીનું પ્રતિનિધિત્વ પ્રભાવિત થઈ રહ્યું છે. ચોમાસુ સત્રમાં સરકારે અત્યાર સુધીમાં 8 બિલ રજૂ કર્યા છે, જેમાંથી 5 બિલ એક સદનમાંથી પાસ થઈ ચૂક્યા છે. આ જ અઠવાડિયે બીજા 4 બિલ પણ સદનમાં રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ટ્રિબ્યુનલ સુધારા બિલ 2026 રજૂ કરશે. આ બિલનો હેતુ અલગ અલગ ટ્રિબ્યુનલની પ્રક્રિયાઓમાં સુધારો લાવવાનો છે. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા બિલ 2026 અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી રજૂ કરશે. આ ખાણ અને ખનિજ અધિનિયમ 1957માં સુધારો કરવા માટે છે. કેરળ નામ પરિવર્તન બિલ 2026 અમિત શાહ રજૂ કરશે. બહુરાજ્ય સહકારી સમિતિ સુધારા બિલ પણ અમિત શાહ રજૂ કરશે. આ બિલ સહકારિતા ક્ષેત્રના વિકાસ સાથે જોડાયેલું છે. હવે સૌની નજર 11, 12 અને 13 ઓગસ્ટ પર ટકેલી છે, કારણ કે સવાલ માત્ર કેટલાક બિલોનો નથી. સવાલ એ છે કે શું મોદી સરકાર સંસદમાં એવો કોઈ રાજકીય માસ્ટર સ્ટ્રોક રમવા જઈ રહી છે જે વિપક્ષના આખા ગણિતને જ બદલીને રાખી દેશે.